લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાલિકાના 1, 2, 7, 8, 9 વોર્ડના સેવા સેતુ કાર્યક્રમ ડભોઈ 70 ગામ પટેલવાડી ખાતે યોજાયો, જેમાં આધાર કાર્ડ, રાશન કાર્ડ સહિત વિવિધ લાભાર્થીઓને લગતી કામગીરી એક જ સ્થળ પર ઝડપી થાય તે રીતે કરવામાં આવી. આ પ્રસંગે ઉદ્ઘાટક તરીકે પાલિકા પ્રમુખ બિરેન શાહ, ચીફ ઓફિસર જય કિશન તડવી ઉપસ્થિત રહ્યા હતા. સરકાર દ્વારા વિવિધ લાભાર્થીઓના કામ એક જ સ્થળ પર અને ઝડપી થાય તે માટે વહીવટી તંત્ર અને પાલિકા તંત્ર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ રાખી જન્મ મરણ નોંધ, આવક દાખલા, જાતિ દાખલા, રેશન કાર્ડમાં સુધારા વધારા સહિત આરોગ્યલક્ષી આધાર કાર્ડ સહિતના કામ લાભાર્થી સેવા સેતુ કાર્યક્રમમાં કરાવી શકે તે માટે યોજાઈ છે. ત્યારે આજે ડભોઈ નગરપાલિકાના હદ વિસ્તારના વોર્ડ નંબર 1, 2, 7, 8, 9નો સેવા સેતુ કાર્યક્રમ 70 ગામ પટેલવાડી ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ, ચીફ ઓફિસર જય કિશન તડવી, ઉપપ્રમુખ મનોજ પટેલ સહિત આરોગ્ય વિભાગના THO પ્રમોદ કુમાર ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહી સેવા સેતુ કાર્યક્રમ થકી પોતાના જરૂરી ડોક્યુમેન્ટ સુધારા વધારા તેમજ નવા બનાવવા કાર્યવાહી સરકારની ગાઈડલાઈન પ્રમાણે ડભોઈ નગરમાં સેવા સેતુનો પ્રોગ્રામ 2 કરવાના હોય. આજરોજ 21 તારીખ 70 ગામ પટેલ સમાજવાડીમાં પહેલો સેવા સેતુનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે, જેમાં આધાર કાર્ડ નોંધણી, આધાર કાર્ડ સુધારણા, રેશન કાર્ડમાં સુધારણા, દાખલ કરવું, નામ સમીકરણ, જાતિ પ્રમાણપત્ર, કુંવરબાઈનું મામેરું, નમોશ્રી યોજના, PMJમાં મેડિકલ ઓફિસર દ્વારા ઉંમરના દાખલાની કામગીરી, લગ્ન નોંધણી, જન્મ અને મરણ પ્રમાણપત્ર, ઘરેલું નવા વીજ જોડાણ માટેની અરજીઓ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર સાથે બેંક એકાઉન્ટનું જોડાણ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, આવી અનેક 30-40 યોજનાઓનું કામગીરી દરેક વોર્ડનું કામગીરી 70 ગામ વાડીમાં ચાલુ છે. આની સાથે સાથે 24 તારીખે પણ દસરાવાડીમાં બીજો સેવા સેતુનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે, તેમાં પણ આ જ પ્રકારની કામગીરી ચાલુ રહેશે. વિસ્તારને અનુરૂપ એ જ પ્રોગ્રામ કરવાનો હોય, ડભોઈ નગરને આખું આવરવાનું હોય, અમે એક પ્રોગ્રામ પહેલો 70 ગામ વાડીમાં રાખેલ છે અને બીજો દસરાવાડીમાં 24 તારીખે આ સેવા સેતુનો પ્રોગ્રામ બીજો ભાગમાં રાખેલ છે, જેમાં નગરની દરેક પ્રજા આનો લાભ લઈ શકે.